અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ પૂજ્ય મહામંડલેશ્વરે દિલીપદાસજી મહારાજ અને કાર્યકારી અધ્યક્ષ મોહનદાસજી મહારાજની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતા આંદોલનકારીઓ જિહાદી સ્વરૂપમાં છેલ્લા 8-10 દિવસોથી બાંગ્લાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે. જિહાદીઓ દ્વારા હિન્દુઓના ઘર, મંદિર, ધાર્મિક શ્રદ્ધા કેન્દ્રો વગેરેને તોડફોડ અને આગજનની તથા હિન્દુ મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા જિહાદી રાક્ષસી હુમલા તથા ભીષણ અત્યાચારથી વિશ્વભરના હિન્દુઓમાં તીવ્ર રોષ છે. અખિલ ભારતીય સંત સીમાના રાક્ષસી હિંસાને ઘોર ક્રૂરતાની સખત શબ્દોમાં નિંદા કરી વખોડે છે. બાંગ્લાદેશના હિન્દુઓએ પણ ઢાકામાં મોટી સંખ્યામાં દેખાવ કરીને વર્તમાન શાસન માટે અલ્પસંખ્યકોની રક્ષા માટે અયોગ બનાવવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને માનવ અધિકાર પંચને અપીલ કરે છે કે બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓની સલામતી નિશ્ચિત કરે તથા તેમના ઉપર થઈ રહેલા ભીષણ અત્યાચાર વિરુદ્ધ તીવ્ર વિરોધ પ્રગટ કરવા કાર્યરત બને. ખેદ સાથે કહેવું પડે છે કે બાંગ્લાદેશમાં 50 વર્ષ પહેલા 32% હિન્દુઓ હતા, જે આજે ઘટતા ફક્ત 8% જેટલા જ રહ્યા છે. આ 8% પણ હત્યા, હિંસા અને અત્યાચારનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ ભયાવહ અને ચિંતાજનક છે. અખિલ ભારતીય સંત સમિતિ ભારત સરકારને આગ્રહ કરે છે કે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષા માટે ત્વરિત પગલાં ભરે તથા સરહદ પર શરણાર્થી બનેલા હિન્દુઓ માટે આશ્રય અને નિભાવ માટે ઉચિત કાર્યવાહી કરે. આજને સૌથી પહેલાં તો અખિલ ભારતીય સંત સમિતિના પૂજનીય વંદનીય સંતોને મારા કોટી કોટી વંદન. હિન્દુ ધર્મ સેના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું એ કહેવા માંગીશ કે બાંગ્લાદેશમાં જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અને બૌદ્ધ જૈન જે લઘુમતીમાં છે ત્યાં એમની પર જે આ કટ્ટરપંથીઓ દ્વારા જે હુમલા કરવામાં આવે છે તેની સત્તા પલટ કરીને ત્યાંના જે લોકો છે એ લોકો હિન્દુઓ પર જે અત્યાચાર કરી રહ્યા છે, એમના ઘર લૂંટવાની વાતો હોય કે મા બેન દીકરીઓ પર બળાત્કારની વાતો હોય કે હિન્દુ યુવાનોને મારી નાખવાની વાતો હોય, તો એ ક્યારે સાંખી ના લેવાય. ભારત દેશ એટલો મોટો દેશ છે, આપણો 115 કરોડથી વધારે હિન્દુ આ દેશમાં રહીએ છીએ. દરેક ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ, તો આપણે હિન્દુઓએ ક્યારેય જો કોઈ ભેદભાવ કોઈ ધર્મ સાથે ના રાખ્યો હોય, કોઈ સંપ્રદાય સાથે ના રાખ્યો હોય, તો આજે હું મીડિયાના માધ્યમથી આપણા પ્રધાનમંત્રીજીને એક સંદેશો મારે આપવો છે કે આ દેશમાં જે પણ પીડિત હિન્દુઓ છે બાંગ્લાદેશમાં, જે લોકો અત્યારે અસહનીય દર્દથી જે લોકો પીડાઈ રહ્યા છે, તો એમની ખરાઈ કરીને તાત્કાલિક એમને ભારતમાં પ્રવેશ આપવો જોઈએ. અને જેમ અમારા મહારાષ્ટ્રીઓએ કહ્યું કે અખિલ ભારતીય સંત સમિતિના તમામ પૂજનીય સંતો એ લોકો જે પણ હિન્દુઓ છે, તો આજે આપણે 115 કરોડ હિન્દુઓ છીએ, તો શું આપણે એક એક પરિવારને દત્તક નહીં લઈ શકતા? હું હિન્દુ ધર્મસેના પ્રમુખ તરીકે એક પરિવાર દત્તક લેવા તૈયાર છું. આવતા દિવસોમાં પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. અને આ દેશમાં જે છુપાઈ રહેલા જે બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે ને ખોટી રીતે, તો આ હિન્દુ ધર્મ સેના એક કામ કરશે, ઘરે જશે, તપાસ કરશે. જ્યાં પણ આવા વિરોધીઓ બાંગ્લાદેશીઓ મળે ને, પાકિસ્તાનીઓ જે ખોટી રીતે ઘૂસ્યા છે, એમને પકડીને આપણે પોલીસને જાણ કરીને પોલીસને સોંપીશું. અને બીજી વાત કહી દઉં કે બાંગ્લાદેશને એક મારો સંદેશ કે તમે એવું ના સમજશો કે આ ભારતના હિન્દુઓ બી ગયા કે ત્યાંના હિન્દુઓ બી ગયા. અમે શાંત લોકો છીએ, અમે ક્યારેય હિંસામાં નથી માનતા, પણ જો આ હિન્દુ ખરેખર જો પરશુરામનું રૂપ ધારણ કરશે, તો તમે સમજો કે ધર્મનો વિનાશ કરવા માટે તમે જે રીતે નીકળ્યા છો ને બાંગ્લાદેશીઓ, તમને પણ અમે છોડીશું નહીં. આ દેશમાં તમે જેટલા છો ને શોધીને તમને બાંગ્લાદેશ પાછા મોકલીશું. અને આવતા દિવસોમાં પૂજનીય સંતો જે પણ અમને આદેશ આપશે, જે માર્ગદર્શન આપશે, એના હેઠળ અમે તમામ કાર્ય કરવા હિન્દુ ધર્મ સેનાની ગુજરાતની તમામ ટીમ તૈયાર છે. વિશેષમાં જય શ્રી રામ. જી સ્વામીજી, આજે જે આપણે સ્પર્ધા રાખી છે, શું છે મુખ્ય પ્રયોજન, આપ શું કહેવા માંગો? અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, બાંગ્લાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંત સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે. એમાં અમારા અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે. સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકારી અધ્યક્ષ મહામંડલેશ્વર મોહનદાસજી મહારાજ પણ
ઉપસ્થિત છે, હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે, અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે. તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં ક્રાંતિના નામે કે વિરોધના નામે જે થઈ રહ્યું છે, એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે, ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે. આ કોઈ ક્રાંતિ નથી, આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે. અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોઢું બંધ કરીને બેઠી છે, માનવ અધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે. અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વકફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કૂદીને હાથ લાંબા કરીને મોટા મોટા ઘાઘાટ કરીને એનો વિરોધ કરી રહ્યા છે. એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી. એનું અમને આશ્ચર્ય થાય છે. તમે તમામ સંતોને પણ અમે હાકલ કરી છે. અખિલ ભારતીય સંત સમિતિ તો 127 સંપ્રદાયોનું એક સંગઠન છે. એ લગભગ ભારતના બધા જ સંતોને ધર્માચાર્યોની સાથે સંમિલિત છે. પણ તેમ છતાં પણ બીજા સંતો ઘણા કે પોતાનો કેટલોક આમાં મર્યાદા કે પોતાના સિંહાસનની કે પોતાના છત્તરની કે પોતાની છડીઓની જાળવણીનો પ્રશ્ન નથી. આખો હિન્દુ સંસ્કૃતિને હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું કોરાણી મૂકી અને બધા એક થઈને આ પ્રશ્ન સામે ઝઝૂમે એવી સંતોને પણ અમારી અપીલ છે, અખિલ ભારતીય સંત સમિતિની અપીલ છે. એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ. વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસરથી બાંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, બેન બેટીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, કેટલાક એમના માલ મિલકતો, એમની દુકાનો, એમના મકાનો, એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ, એ બધું તાત્કાલિક રોકાવું જોઈએ. અને હિન્દુઓ માટે, હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલાં લેવા જોઈએ. હાલાકી અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વમાં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલાં લઈ રહ્યા છે મર્યાદામાં રહીને. પણ આમાં તો વૈશ્વિક સંસ્થાઓએ યુનો જેમ છે તેમ કે વૈશ્વિક માનવ અધિકાર પણ છે, એ લોકોએ આગળ આવી અને હત્યાઓને તાત્કાલિક રોકવી જોઈએ. આના વિરોધ પ્રદર્શન માટે, વિરોધ માટે અમે આ અમારો અવાજ બુલંદ કરવા માટે આપ સૌને સહકારમાં લીધા છે. સ્વામીજી, તમે આજે જો એક વાત કરશો, શું છે મુખ્ય વિષય વસ્તુ? આપ શું આશીર્વાદ? જેવી રીતે કે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અવિચલદાસજી મહારાજ દ્વારા આજ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે. એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહ્વાન કરે છે કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે. અને સરકારશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે. એમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી જે કરી રહ્યા છે, પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.